ગીર સોમનાથ જિલ્લાનું ચમોડા ગામ જે આજે પણ વંચિત છે પ્રાથમિક સુવિધાઓથી। ચમોડા ગામમાં રસ્તા બિસ્માર હાલતમાં છે તો આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે। એટલું જ નહીં, પીવાના પાણી અને વીજળીની સુવિધા ન હોવાથી ગ્રામજનો પરેશાન છે। ગ્રામ્ય વિસ્તારની અંદર શું સુવિધા છે, શું સમસ્યા હજી સુધી છે તે અંગે જાણવા માટે ગીર સોમનાથ જિલ્લાના ચમોડા ગામના લોકો સાથે વાત કરશું અને અહીંના સ્થાનિક લોકો પાસેથી એ જાણવાનો પ્રયાસ કરશું કે કઈ સમસ્યા હજુ એમને સતાવી રહી છે અને કેટલી સુવિધા હજી ગામમાં મળી રહી છે। આ યુવાન છે આપણી સાથે, તેમની પાસે પહેલા જાણવાનો પ્રયાસ કર। તમારા ચમોડા ગામની અંદર સમસ્યા શું છે અત્યારે? અત્યારે અમારા ચમોડા ગામમાં ગટર વ્યવસ્થા છે તેની સમસ્યા બહુ જણાય છે। અમુક ઠેકાણે છે પાણી છે, ગામનું પાણી છે નિકાલ થતું થાય છે, પણ તેની સુવિધા યોગ્ય સમયે બરોબર આજુબાજુ ફેલાય છે। પણ જો ગટર વ્યવસ્થા હોય તો ગામ લોકોને ચાલવામાં અડચણરૂપ ન થાય। કોઈ એવો પ્રસંગ રૂપ જ્યારે કોઈ એવો પ્રસંગ ત્યાં પણ પાણીની સમસ્યા હોય તો એકબીજાના કપડાં ઉડે છે અને ત્યાં પણ એવું માહોલ જરીક ગરમાય છે। અને એક લાઇટ સમસ્યા પર છે કે રાતના સમયે અમુક સમય અમુક ગલીઓમાં લાઇટ નથી હોતી, એના હિસાબે કોઈ એવા બુઝુર્ગ માણસો હોય છે, કોઈ એવા અપાહિજ લોકો હોય છે કે એ લોકો ચાલવામાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે। સ્ટ્રીટ લાઇટની તકલીફ છે। જો એ લાઈન તો સ્ટ્રીટ લાઇટની હિસાબે અમુક લોકો છે ત્યાં તકલીફ અવગત છે। એના હિસાબે જો અમારા ગામમાં જો ગટરની વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટની જો સમસ્યા હલ થઈ જાય તો અમારા ગામમાં બીજી સુવિધાઓ તો બહુ સારી છે। આ ભાઈએ જે વાત કરી એ સિવાયની બીજી કઈ સમસ્યા? પાણીને પૂરતું મળી રહે છે, પણ અમુક સમયે જે આપણે કહી શકીએ કે જે તે સમયે કોઈ વાંધાવિષ્ટિક પ્રોબ્લેમ કે મોટરમાં આવે ત્યારે પાણી અમુક ઠેકાણ જગ્યાએ પહોંચતું નથી પીવાના પાણી માટે। આ પીવાના પાણીની વાત થઈ, ગટરની વાત થઈ, આ સિવાયની કઈ સમસ્યા ચમોડા ગામમાં? મેઇન તો અમારે રોડની સમસ્યાઓમાંથી પણ યોગ્ય મેન્ટેનન્સનો અભાવ છે। જે અત્યારે અમારા છાત્રોડાથી મરોંડા જોડતો રસ્તો એની ડેન્સિટી જે પ્રમાણે પાસ આઉટ થઈ છે એનાથી પણ હેવી વાહનો, માઇન્સના જે હેવી વાહનોના હિસાબે અમારો રોડ ખતમ થઈ ગયા છે અને યોગ્ય ટાઈમ ટુ ટાઈમ એનું મેન્ટેનન્સ કરતા નથી। બીજું અમારે જે ચમોડાથી ડાભોર જોડતો રોડ બની ગયો છે પણ પુલનું કામ એમને એમ ક્યારનું અટકેલું પડ્યું છે અને ઘણા સમયથી છે અને ગ્રામ્ય લોકોને ઘણી પરેશાની એમાં ઉદ્ભવે છે। એટલે રોડ અત્યારે જોડતા રોડ તો ઘણા કરી નાખ્યા છે પણ એનું યોગ્ય મેન્ટેનન્સ નથી કરતા। જેના કારણે તૂટેલા રસ્તા હજી પણ જોવા મળી રહ્યા છે। આ સિવાયની કઈ સમસ્યા ચમોડા? સાહેબ, ગામમાં હજુ સુધી કોઈ આરોગ્ય કેન્દ્ર નથી અને ગામને જોડતું અથવા પેટા આરોગ્ય કેન્દ્ર ક્યાં આપેલું છે એ ગામના કોઈ પણ માણસોની માહિતી નથી। માત્ર ને માત્ર સિવિલ ઉપર અથવા પ્રાઇવેટ દવાખાના ઉપર આધાર રાખવો પડે છે ગામને। અત્યારે આ પેટા આરોગ્ય કેન્દ્ર ક્યાં છે એ અમને કોઈ ગ્રામજનોને પણ જાણકારી નથી આ બાબતની કે પેટા આરોગ્ય કેન્દ્ર ક્યાં છે ગામનું। તેમજ રસ્તાની પ્રશ્ન છે તો જે આ સુપાસી વાવડીથી સમોડા જોડતો રસ્તો છે તો એ માત્ર અડધે સુધી પહોંચાડીને રાખી દીધો છે। આ રસ્તો ખરાબ છે એ તમારી નજર સામે છે। આ રસ્તાનો કોઈ હજી સુધી નિર્ણય આવ્યો નથી। જ્યારે ટેન્ડર પાસ થયું ત્યારે સમોડાથી વાવડીને જોડતો રસ્તો હતો, પરંતુ માત્ર એ અડધે રાખી અને છોડી દેવામાં આવ્યો છે। કાકા, તમે શું કહેશો? શું સુવિધા મળી રહી છે, શું સમસ્યા હજી પણ? ગામમાં સારી છે, પણ એક સાતોડાથી હાઈવે રસ્તો ગયો ને હતીમાના મઠ મેળે ફૂલ છે, નાનું પડે। એ ફૂલને કારણે સુમાહાનું પાણી ગામમાં ગળે, દુકાનોમાં ગળે। એ ફૂલની ખાસ જરૂર છે ગામની બાજુમાં। એટલું જ કહેવાનું છે, નકર સુવિધા ટોટલ સારી છે। એક ફૂલ બની જાય મોટું તો ગામમાં પાણી આવતું બંધ થાય અને દર સુમાહાએ પાણીની સમસ્યા રહે ગામને। અચ્છા, તમને છેલ્લો સવાલ કે હવે શું ગામમાં ખૂટે છે, શું હોવું જોઈએ, અથવા તો શું સમસ્યા તમારી દ્રષ્ટિએ? મારી તો સમસ્યા એવી છે કે જે આરોગ્યમાં જે બહેનો છે અમારે ઘરે જે રખડે છે ને એવું કરે છે તો એને આરોગ્યનું દવાખાનું હોય તો એક ઠેકાણે બેસી અને એની સુવિધા ચાલુ કરે એવી મારી અપેક્ષા છે। ચમોડા ગામના લોકો સાથે વાત કરી। ચમોડા ગામના લોકોનું કહેવું છે કે સુવિધા મળી રહી છે, પરંતુ હજુ પણ ઘણી પાયાની સુવિધાઓ અધૂરી છે। ક્યાંક મળે છે, ક્યાંક નથી મળતી। તો આવનારા દિવસોમાં આ તમામ સુવિધાઓ તેમને મળે તેવી ઝંખના તેઓ રાખી રહ્યા છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। તો અનેક પ્રશ્નો અહીં। પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત। ચમોડા ગામ જે આરોગ્યની સુવિધા નથી। અનેક એવી સમસ્યાઓ રજૂઆત કરવા જ્યારે જાય લોકો ત્યારે ઉડાઉ જવાબ મળતા હોય છે, પરંતુ હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ ઉમેદવારો દાવો કરતા આવ્યા છે કે હા, અમે આવીશું એટલે તમારા જે પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવીશું।
એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.